તો મિત્રો આ બાજુ આપણે ભાવેશની થાળ લઈ અને નીકળી ગયા. જોઈ લો, જવું ફિલ્મ કરાવ. માર કાકો કહેતા વડીલોની એક જ રાય પીવો હરીબાની ચાય. હવે એ તો તમે કર્યું, પણ તમારે સ્ટાઇલમાં કોઈ ન હોય ડાયલોગ. અમારે તમે આટલા બધા ઇન્સ્ટામાં બનાયા છે ડાયલોગ, તો એક તો યાદ હશે ને એવો કોઈ. તો મિત્રો ગાડી મિલ દીધી. જો પેલી બાજુ પડી થાર રોક્સ ફિલ્મ કરવા મિલ દીધી ને આ બાજુ ભયો ને 2 જણા જ હવે સોલલ ટ્રેક્ટર બનાવી દે, એન્જિન બનાવ્યું. આ બાજુ વિજય આવ્યો સ્કૂલની ગાડી લઈને. બંને જણા જવું ત્રણ રસ્તા. તો મિત્રો અમે આવી ગયા મિક્સર રિપેરિંગ કરવા. આપણે ડીસા તાલુકાની એજન્સી ઉપર રવિવારના દિવસે એક ધમાકેદાર ઓફર લાવવાની છે 1 કિલો ચા ઉપર. જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર. તો મિત્રો આપણે 500 પાટણ ચેનલની અંદર જે ગોગા મહારાજના સિરીઝ ચાલી રહી છે એનું શૂટિંગ અધૂરું છે. એ શૂટિંગ પૂરું કરવા માટે આપણે કૂવા ઉપર આવી ગયા છે. જો ગોગા મહારાજના મંદિરે શેડ પણ નખાઈ ગયો. બતાવો, શેડ વાજી ગયો મંદિરે. ટાઇલ્સો ઉતરી રહી, ઓટલાનું કામકાજ કરવાનું મસ્ત થઈ ગયું બે એવું. જય ગોગા બાપા. તો જય માતાજી મિત્રો, બસ આપણે હવે ઘરના કરવાની તૈયારી જ હતી. અને આમાં કાવ તમે સ્ટાઈડીમાં જોતા જશો, હાલમાં વાયરલ બહુ છે યાર. તમારી સ્ટાઈડી નો હું ભાઈબંધ ગો. હા, તો ગમે તે આજે કોઈક ડાયલોગ મારી દો તમે. ડાયલોગ તો મારો જ છો સ્ટાઈડીમાં, એવું અમને નહીં ફાવતું, કેમ કે આપણે તો બ્લોગની દુનિયામાં જ ફાવે છે. પણ તમારી રીતે ગમે તે કોઈ ગોઠવીને બોલી કાઢો. 2 જણા બોલતા હોય ને તમે, કઈ લેપટોપ લઈને બેઠા હોય છો, કઈ ઠીકરા લઈને બેઠા હોય છો, તો ગમે તે કોઈક મારો ડાયલોગ આપી. માર કાકો કહેતા વડીલોની એક જ રાય પીવો હરીબાની ચાય. હવે એ તો તમે કર્યું, પણ તમારે સ્ટાઇલમાં કોઈ ન હોય ડાયલોગ. અમારે તમે આટલા બધા ઇન્સ્ટામાં બનાયા છે ડાયલોગ, તો એક તો યાદ હશે ને એવો કોઈ. અમે ડાયલોગ ઉપર વિડિયો નહીં બનાવતા. આ ડાયલોગ ની ગમે તે સ્ટોરી પર તમે નહીં ગમે કરતા. જી તમે ઠીકરા વગાઈને અમુક આને સવાલ પૂછો, તમને સવાલ પૂછો, એ રીતનું સવાલ પૂછો છે. હા, 2 જણા કહો ગમે તે વાતોમાં કહો. તો કરણભાઈ, આપણે બહુચરાજ જવાનું કેવું જોયું છે? મસ્ત. થાચા નહીં તમે? ના. અને હરીબાન આપણે પાર્લરે આવતા કેવું જોયું છે તમને? મજા આવી ગઈ. અને ઓય ઉપર આવતા આપણે કેવું જોયું છે તમને? મસ્ત. અને મજા આવી જાય છે. રોજ ગયા મિત્રો જોઈ શકો છો અમારા કરણભાઈ મજા આવી જાય છે. અને હેડતા પણ મજા આવી જાય છે. કરીએ ઇકમ બેસી ગયો છે ને કરણભાઈ? સાચી વાત છે. તો કરણભાઈ, તો મિત્રો મારે કરણભાઈ માટે ગીત ગાવું હોય ત્યારે, અને આમના માટે પણ એક ગીત ગાવું હોય ત્યારે, હે તું મારો કાનુડો ને હું તારો સુદામા, તારી ભાઈ બંધીને લખાની લેખમાં, હે મારા માટે મરતો કહું એમ કરતો હા ઓએ હા ઓએ એ અકર ચકર ગોળ ચકર ભમરડી રે, તારી મારી જોડી જબર ભમરડી રે. જોરદાર હો. હું જોઉં છું રીલ, ડેલી જોઉં છું ને લાઈકે કરું છું. હા, આજે આપણે રૂબરૂ મુલાકાત થઈ ગઈ ને બહુ સારું લાગ્યું, બહુ મજા આવી. જય માતાજી. જય માતાજી. તો મિત્રો આ બાજુ આપણે ભાવેશની થાળ લઈ અને નીકળી ગયા. જોઈ લો, જવું ફિલ્મ કરાવ. ગાડીને ફિલ્મ કરાવતા આવીએ 4 રસ્તે. કેમ કે શૂટિંગ ચાલુ હતું ગોગા મહારાજ વાળો ભાગ, એ પતી ગયો. ગોગા મહારાજ વાળો ભાગનું શૂટિંગ પતે અને નીકળ્યા આપણે 4 રસ્તે જવા માટે. ખેલ લાવી તારની પહેલી વખત બેઠા ભાવેશની ગાડી ચલાવવા. એસીનું કુલિંગ તો જોરદાર આવે. લાઇટેડ ગાડી છે. મળીએ હવે મિત્રો સીધા 4 રસ્તે. તો મિત્રો ગાડી મિલ દીધી. જો પેલી બાજુ પડી થાર રોક્સ ફિલ્મ કરવા મિલ દીધી ને આ બાજુ ભયો ને 2 જણા જ હવે ગેરેજે. ભયો કોક ઠંડુ કરાવશે. બાર વેઠી વાળવાની વેઠી તમારો પણ અમારો વિષય જે રહ્યો બાઇક લઈને ઘેર મિલવા આવશે. બાઇક લઈને નહીં ચીધું ઘેર. અને પછી કોઈ ઠંડુ નહીં મંગાવવાનું. ઠંડુ જોઈએ દુકાન થી. ઓમાં જાવું નહીં.
ઓમો ઠંડુ કરો માધવીમ રજવાડી માખણિયા માધવી- લચ્છી માધવી- જેટલી પ્લેન લચ્છી ધક્કા મૂકી લચ્છી માધવીમ ઓમો નહીં માધવીમ જાવ તો મળીએ મિત્રો પછી જો અહીં સોલર ટ્રેક્ટર બનાવી દે એન્જિન બનાવ્યું ચમ બંધ કરી દીધું ચાલ ના રખાય યાર હા 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 આ બાજુ વિજય આવ્યો સ્કૂલની ગાડી લઈને આ બંને જણા જાહું ત્રણ રસ્તા આપણે જવા દો ત્રણ રસ્તા સંપૂર્ણ તો કાઢો પછી જો શું થયું તો સોનેનો લાઈટ જતી રહ્યો એ મધ્ય તો મિત્રો મળીએ તાણ પછી તો મિત્રો અમે આવી ગયા મિક્સર રિપેરિંગ કરવા માટે જોઈ લો આ મિક્સર ચક્કર જતું રહ્યું આ ચક્કર જતું રહ્યું નાખી પછી મળીએ તો મિત્રો આપણે પાર્લર આવી ગયા છે જો આ બાજુ કરણ અને આ બાજુ અમારા નવો બ્લોગર નવા બ્લોગર આમ તાક નવા બ્લોગર જૂઠો બ્લોગર કેમ ભાઈ જૂઠો બ્લોગર કારણ કે જો આપણા બધાના મારા આદિલાના એ બધા બ્લોગમાં એવું બોલ્યો હતો હા કે ઘણી વાર કે આજથી મારા બ્લોગ કન્ટિન્યુ આવી જાય હવારથી રેગ્યુલર આવી જાય અને એક દાડો સાચું પડ્યો નહીં પણ એક વાત કહું હા મારે જેવું થાય ખબર હવે ના શોરૂમ આવું ને એના પહેલા જ બે ઓલા ઊભા હોય બે ત્રણ ઓલા આવીને જ ઊભા હોય કેમ? વિચારીને બોલે કેના ઓલા આપણે સર્વિસ ને સર્વિસ ને એવી આયેલા સર્વિસમાં બે પડ્યા જો રોજના બે ત્રણ ઓલા વાળા આવે એ સર્વિસ તું કરે? સર્વિસ કરી દેવાનું આજ કાળા ભટ્ટ હોય માર ભાઈ તે એક કામ કર તું GoPro અલગ અલગ જગ્યાએ લાઈન લગાવી દે હા બરોબર. એટલા પૈસા નહીં માર વેલ ગરીબ મોણો તો 4-5 ફોન લાવી આ દે ગરીબ લાગે મિત્રો ચી શકલ થી ચી શકલ થી કપડા જો એ તો કામ કર્યું હે એટીટ્યુડ લાગે જોઈ લો કપડા જો ખાલી પહેલા ડાટ કામ તો ગેરેજ વાળા કરતા હોય કપડા તો હા. અહીંયાને ખરાબ હોય એમ એ માટે થોડો પેલા ગરીબ થઈ ગયો 10 વાળી પાણી બોટલ લાવડો તા ધંધો કરો ધંધો તો મિત્રો એક ઓફર નું જણાવું છે પણ બધા અમારા બ્લોગરો ભેગા થઈ જાય ને પછી જણાવીએ સમાજ દેવો અમારો સમાજ બ્લોગર સમાજ પછી જણાવીએ હજુ એક આવે હા હા પણ આપણે શોરૂમ કમ્પ્લીટ થાય ને એના પછી ધારો કે કોમ કમ્પ્લીટ બે વાર થઈ જાય બધાનું મતલબ શોરૂમ એ ભાઈ બે વાળો કમ્પ્લીટ નિલેશ ભાઈ કે કોઈ વિકાસ સેટ થાય તો પછી આપણે બ્લોગ કન્ટિન્યુ કરશું બરાબર. પણ બધા સેટ થયા પછી આપણે એમ કહેતા ને કન્ટિન્યુ કરશું એવું નહીં કહેતા પહેલથી મળીએ કન્ટિન્યુ નહીં કરે કોઈ આશા ના રાખતા મળીએ તો મિત્રો દિલીપને આવીને ગયા આપણે ડીસા તાલુકાની એજન્સી ઉપર રવિવારના દિવસે એક ધમાકેદાર ઓફર લાવવાની છે 1 કિલો ચા ઉપર અને એ પણ આપણે ડીસા તાલુકાની એજન્સી પૂરતી જ અને ડીસા તાલુકાની એજન્સીની દુકાને આવી અને જે ચા લઈ જાય એ જ આ સ્કીમનો લાભ લઈ શકશે 1 કિલો ચા ઉપર ધમાકેદાર ઓફર લાવવાની છે જે એજન્સી ઉપર આવીને લઈ જાય એને જ લાભ મળશે અને શું ઓફર અને શું ઓફર નહીં એ હું લગભગ રવિવારના દિવસે બ્લોગમાં પણ આવી જાય અને રીલ પણ એનું અપલોડ થઈ જાય તો જેને પણ હરિભાની ચા જોતી હોય એ મારી એજન્સી આવી અને લઈ જજો અને ઓફરનો લાભ ચોક્કસ લેજો એ ઓફર હું ગણો ને કાલે ડીસા જઈશ એટલે એની એજન્સી ઉપર શું શું ઓફર હોય એ તમને જણાવી દઈશ રીલ દ્વારા પણ જણાવીશ ને બ્લોગ દ્વારા પણ જણાવીશ તો ઓફરનો ચોક્કસ લાભ લેજો અને એ ઓફર લગભગ 10-15 દાડા પૂરતી જશે વધારે ચાર્જી નહીં રહે કેમ કે ચાર્જી ના રખાય સ્કીમ એ લગભગ 10-15 દાડા પૂરતી જ રાખશું આપણે પછી જોઈએ મળીએ તો મિત્રો આપણે ઘેર પહોંચી જવા આવી ગયા રસ્તામાં પાછા ચોકમાં તો 12 હોળ થી હે તો એ પહેલાં મિત્રો આપણે આ બ્લોગને આટલે એન્ડ આપશું કેમ કે આ તો બ્લોગમાં કોઈ જાજો ઉતારવાનો મેળ નહીં પડ્યો શૂટિંગના હિસાબે આજ ગોગા મહારાજવાળી સિરીઝનો ભાગ ચાલુ હતો બજાર જ્યાં આવ્યા પણ ટાઈમ જ ના રહ્યો હવે કાલે જવાનું હું ડીસા જે ચાનો રૂટ આપણો બાંધેલો ત્યાં આગળ તો મિત્રો મળશું સીધા સવારે એ પહેલાં આપણે આ બ્લોગને એન્ડ આપી દઈએ તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ફરી મળશું એક નવા દિવસ સાથે ને એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર.